દમણ કે જ્યાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવી છે, જેને કારણે દમણનો દરિયો વધુ તોફાની બન્યો છે। દમણના દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં ઊંચા ઊંચા મોજા પણ ઉછળ્યા હતા। દરિયાના પાણી જે હતા તે કિનારા વટાવી ચૂક્યા બહાર આવ્યા। દમણના સીફેસ પર દરિયાના પાણી ફરી વળ્યા છે। દરિયો તોફાની બનતા જ પ્રશાસને લોકોને એલર્ટ કર્યા। દમણ પ્રશાસને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે। જે લોકો છે કે જે સેલ્ફી લેવાના ચક્કરમાં અથવા તો વિડીયોના ચક્કરમાં જે ત્યાં પટ વિસ્તારમાં જતા હોય છે, તે લોકોને પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે કે ત્યાં કિનારા પર ન જાય, કારણ કે દરિયામાં કરંટ તો જોવા મળી રહ્યો છે। આ સાથે જ દરિયો તોફાની દમણ દરિયા કિનારે ખાસ કરીને દેવકા ખાતે જે પ્રમાણે આ દરિયો તોફાની બન્યો છે, ખૂબ જ આહલાદક દ્રશ્યો, પરંતુ જોખમી પણ એટલો જ થઈ ગયો છે આ દરિયો। જેમ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે દરિયાથી દૂર રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું છે, પરંતુ આ દરિયો એટલો તોફાની બન્યો છે અને આહલાદક બન્યો છે કે લોકો એ તરફ હાલ ખેંચાઈ રહ્યા છે।